નમસ્કાર ખેડૂત મિત્રો, સૌને શુભ સવાર। આજે આપણે આવી ગયા છીએ એક અદ્ભુત અને એક ખૂબ સારો પાક છે અત્યારે હાલના સમયે। એને નેચરલ ફાર્મિંગમાં પણ તમે કરી શકો છો અને સારી એવી એક વધારાની આવક ઊભી કરી શકો છો। એ પાકનું નામ છે હળદર। હળદરની ખેતી અત્યારે હાલના સમયે આપણે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો કરતા થયા છે। ખાસ કરીને તો સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો પહેલાં કરતા હતા, પણ હવે આપણા વિસ્તારના લોકો પણ હળદરની ખેતી અપનાવતા થયા છે। તો હવે આપણે આજે હળદર વિશે થોડી માહિતી લઈશું। તો હળદરનો પાક ચોમાસાનો પાક છે, જે શિયાળામાં પાકતો હોય છે। એના માટે આપણે સૌપ્રથમ હળદરની સારી ગાંઠો, એકદમ સારી ગાંઠ પસંદ કરવાની હોય છે। હું તમને અત્યારે ગાંઠ બતાવું છું કે આવી ગાંઠ હળદરની પસંદ કરી અને આપણે હળદરની ખેતી કરવા માટે સૌપ્રથમ પાળા બનાવી અને 60 સેન્ટીમીટરના અંતરે બે લાઈન વચ્ચેના માપ રાખવું અને બે છોડ વચ્ચે 20 સેન્ટીમીટર જેટલું 15 થી 20 સેન્ટીમીટર અંતર રાખવાનું હોય છે। જો આ નજીક આવો તમને બતાવું છું હળદરનું વાવેતર કર્યું છે અત્યારે અમે। જો બે પાળા વચ્ચે અત્યારે 60 સેન્ટીમીટરનું અંતર છે અને બે પ્લાન્ટ વચ્ચે આ 15 થી 20 સેન્ટીમીટર જેટલું અંતર રાખેલું જ છે, તમે જોઈ શકો છો। અત્યારે અમે હળદરની વાવણી કરી છે। આને લગભગ 25 થી 30 દિવસ જેટલો સમય થઈ ગયો છે અત્યારે। જોઈ શકો છો તમે, આ અમે હળદરની વાવેતર કરેલું છે અત્યારે। બીજી ખાસ વાત તમને એક કહું તો હળદરની ખેતી તમે બાગાયતી પાકના જે વાવેતર કરેલું હોય એના ભેગી નીચે જગ્યા જે વધતી હોય છે એમાં કરી શકો છો। જો અત્યારે આ આંબળા વાયેલા છે અમારે અત્યારે, તો આંબળાના પાકમાં અમે જે વચ્ચેની જગ્યા વધે છે એમાં હળદરની ખેતી કરવા માટે હળદર વાવી દીધી છે। અને હળદરની ખેતી કરવા માટે સારી ગાંઠ પસંદ કરી એનું વાવેતર જૂન અને જુલાઈ માસમાં કરવાનું થતું હોય છે। અત્યારે જૂનમાં વાવેતર થઈ ગયું છે, જુલાઈ માસના 15 દિવસ સુધી પણ તમે એનું વાવેતર કરી શકો છો। અને સામાન્ય રીતે જ્યારે ચોમાસું શરૂઆત થાય એટલે વરસાદ પડવાની શરૂઆત થાય ત્યારે આપણે હળદરની વાવણી કરતા હોઈએ છીએ। હળદરની વાવણી એની સારી આવી ગાંઠ પસંદ કરવાની। ગાંઠની પસંદગી કર્યા પછી વાવણી કરી આવી હળદરની જે ગાંઠો હોય છે, આ ગાંઠને કોઈ રોગ જીવાત ના લાગે અને ગાંઠ સડી ના જાય એના માટે બીજામૃત અને જીવામૃતનો પટ આપી પણ તમે આનું વાવેતર કરી શકો છો, જેથી કરીને એકદમ કે જે જમીનજન્ય રોગો આવતા હોય છે, ફૂગ લાગતી હોય છે, એવી ફૂગ લાગે નહીં અને આ ગાંઠ સડે નહીં અને સરસ રીતે ઉગી જાય। એના માટે જીવામૃત અને જે બીજામૃત આવે છે, બીજામૃતનો પટ તમે આપી અને વાવણી કરી શકો છો। ત્યારબાદ હળદરની વાવણી થઈ ગયા પછી તમે જોઈ શકો છો અત્યારે અમારા 25 થી 30 દિવસનો પાક છે અત્યારે હળદરનો, બરાબર છે। વાવણી થઈ ગઈ છે, એકદમ નેચરલ ફાર્મિંગ। આ નેચરલ વાયરી છે, કોઈ પણ પ્રકારનો રાસાયણિક ખાતરનો કે દવાનો ઉપયોગ નથી કર્યો। નેચરલ ફાર્મિંગમાં અમે ખેતી કરી છે અત્યારે। તો નેચરલ ફાર્મિંગમાં ખેતી કરવા માટે તમે પ્રતિ 1 એકરે 800 થી 1000 કિલો તમારે ગાંઠની જરૂરિયાત પડતી હોય છે। એટલી 800 થી 1000 કિલો જેટલી ગાંઠનો ઉપયોગ કરવામાં વાવેતર માટે જરૂરિયાત રહેતી હોય છે। એ 800 થી 1000 કિલો ગાંઠો લાવી એક એકર વિસ્તારમાં તમે વાવણી કરો। ત્યારબાદ વાવણી થઈ ગયા પછી આવી રીતે 1 મહિના પછી હળદર ઉગી જતી હોય છે। ત્યારબાદ તમે આમાં શું કરવાનું છે, તો પ્રતિ એકરે 400 કિલો જેટલું ઘન જીવામૃત, જે જીવામૃત બનાવ્યા પછી જે ઘન જીવામૃત ખાતર આપણે બનાવીએ છીએ, તો એ ઘન જીવામૃત ખાતર એટલે કે એકદમ નેચરલ કુદરતી ખાતર તરીકે આપણે બનાવીએ છીએ ઘન જીવામૃત, એ 400 કિલો જેટલું, 400 થી 500 કિલો પણ વાપરી શકો છો। જેવી આપણે ખેતર થોડું નબળું હોય તો 500 ગ્રામ જેવું 500 કિલો વાપરવાનું। તો 500 કિલો જેવું ઘન જીવામૃત આપણા ખેતરની જરૂરિયાત મુજબ આપણે વાપરી આમાં જે આપણે જે પાળા બનાવ્યા છે એમાં આપી દેવાનું હોય છે। ચલો તમને અત્યારે બતાવું કે કેવી ગાંઠ ઉગતી હોય છે। જો આ બાજુ નજીક આવો, જો આ ગાંઠ વાયેલી છે, જોઈ શકો તમે આ ગાંઠ, અને એમાંથી આ સરસ મજાનો પ્લાન્ટ તૈયાર થઈ ગયો છે અત્યારે હળદરનો। જોઈ શકો તમે આ પ્લાન્ટનો વિકાસ જુઓ, 1 મહિનામાં ખૂબ સરસ પ્લાન્ટ થયા છે અત્યારે હળદરના। બીજું એક ખાસ બાબત તમને કહું હળદરની ખેતીની, તો હળદરની ખેતી એ બાગાયતી પાકોનું વાવેતર કરેલું હોય એના નીચે તમે કરી શકો છો। તો તમારે જે આપણો પડતર પડી રહેતો હોય વાયા પછી, તો એનો ઉપયોગ કરી અને તમે વધારાની આવક ઊભી કરી શકો છો। હાલમાં તમે જુઓ તો બજારમાં લીલી હળદરના ભાવ અંદાજિત 150 રૂપિયા જેવી કિલોએ મળતી હોય છે લીલી હળદર, અને સૂકો પાવડર તો 400 થી 500 રૂપિયા કિલો મળતો હોય છે। તો તમે સારી એવી આવક ઊભી કરી શકો છો। વધારાનો જે પ્લોટ પડી રહેતો હોય તેનો ઉપયોગ કરી શકો છો અને એકદમ નેચરલ અને કુદરતી રીતે એમ
કે કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરોનો કે દવાઓનો ઉપયોગ કર્યા સિવાય તમે હળદરની ખેતી કરી શકો છો. ખાસ કરીને આપણે હળદરની જે વાવણી કરતા હોઈએ છીએ એ ચોમાસાની ઋતુમાં કરતા હોઈએ છીએ. એટલે ચોમાસામાં શું વરસાદ પડતો હોય છે, તો વરસાદ પડતો હોય તો ખાસ ધ્યાન બાબતમાં આપણે એક રાખવાની છે કે જે પાળાઓ છે એના વચ્ચે પાણી ભરાઈ ના રહે. પાણી આ જે પાળા છે વચ્ચે જગ્યા છે, તો હાલમાં જે આ ભેજ છે આવો જ ભેજ રહેવો જોઈએ. વધારાનું પાણી ના ભરાઈ રહે અને જમીન છે ને એ થોડી ભીંજાયેલી રહે એ પ્રમાણે હળદરમાં પાણી આપવાનું છે. બીજું 15 થી 20 દિવસના અંતરે, દર 15 થી 20 દિવસના અંતરે આમાં જીવામૃત, ઘન જીવામૃત જેવા જે નેચરલ અથવા છાણિયું ખાતર અથવા ગૌમૂત્ર કે જે નેચરલ ફાર્મિંગમાં મહત્ત્વના પાયા છે એનો ઉપયોગ તમે 15 થી 20 દિવસના અંતરે આમાં આપવા માટે કરશો પ્રતિ એકરે, તો ખૂબ સારું રિઝલ્ટ મળશે. અને તમે લગભગ ગણો ને 8 થી 9 મહિનામાં આ હળદરનો પાક તમારે પાકી જશે. આ હળદરના જે પાન છે આ પાન ઉપરથી પીળા થઈ જાય એટલે 8 થી 9 મહિના પછી આ પીળા થઈ જતા હોય છે પાન. ત્યારબાદ તમે હળદરની કાપણી કરી શકશો અને હળદરમાંથી સારી એવી આવક મેળવી શકશો. ખાસ કરીને આપણે હળદરની ખેતી પાળા ઉપર કરવાની, જેથી કરીને જો આ પાળો બનાવેલો છે તો હળદર શું જમીનમાં બેસતી હોય છે આવી રીતે. જો તો આ પાળા ઉપર ખેતી, તમે પાળા ઉપર હળદર વાવશો તો એને જગ્યા બેસવા માટે જગ્યા મળશે હળદરને બેસવા માટે, કારણ કે હળદર એ જમીનમાં થતો પાક છે. તેથી વ્યવસ્થિત પાળા બનાવી અને હળદરની ખેતી તમે કરો, તમે સારી એવી હળદરનું ઉત્પાદન કરી શકો છો. અને હળદરમાંથી તમે સારી એવી આવક ઊભી કરી અને બાગાયતી ખેતી જે પાકમાં કરેલી હોય, ધારો કે અહીંયા કરેલી છે અત્યારે બાગાયત ખેતી, તો આ બાગાયતી વાવણી કરેલી હોય એ પાકોના નીચે તમે હળદરની ખેતી કરીને અને વધારાની આવક ઊભી કરી શકો છો. અને આમાં બીજો કોઈ વધારાનો ખર્ચો થતો નથી. નેચરલ એકદમ કુદરતી ખેતી કરી શકો છો તમે. જીવામૃત, બીજામૃત, પછી ઘન જીવામૃતનો ઉપયોગ કરી અને સારી એવી ખેતી તમે હળદરની કરી શકો છો અને વધારાની આવક ઊભી કરી શકો છો. આવા જ ખેતીને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો વધુમાં વધુ શેર કરો, લાઈક કરો. જય હિન્દ, જય ભારત.